નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આદિત્ય સાયન્સ સ્કૂલ તરફથી પરેશ ધોરણ 10 વિષય ગુજરાતીના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ વિડીયો લેક્ચર 1ની અંદર આપણે ચેપ્ટર નંબર 4 ભૂલી ગયા પછી જે એકાંકી છે એની અંદર પહેલા વિડીયોની અંદર જોઈ ચૂક્યા. ફરી એકવાર જોઈએ તો એના જે લેખક છે એ રઘુવીર ચૌધરી છે. એનો સાહિત્ય પ્રકાર એકાંકી અને જે સંદર્ભ સાહિત્ય છે એટલે કે જેની અંદરથી આ પાઠ એકાંકી લેવામાં આવ્યું તે છે ત્રીજો વૃક્ષ. તો અગાઉના વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે લેખકના પરિચય વિશે જોયું હતું. ત્યાર પછી આપણે જે વિષયનું કથાવસ્તુ છે એની અંદર જોયું હતું કે નરેન અને મનીષા જે મુખ્ય પાત્રો હોય છે. આ ઉપરાંત સલોની, કનોજ અને આનંદ મનીષાના જે મિત્રો અને એનો ભાઈ હોય છે. આ ઉપરાંત વિરાટ બાબુ તેના પિતા હોય છે. આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે મનીષા અને નરેન એકબીજાની સાથે લગ્ન કરવાના હોય છે, પરંતુ છૂટા પડે છે. તેના પિતાજી લગ્નની ના પાડે છે કારણ કે મનીષા નાજુક અને ડરપોક હતી. બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું કે બંને ત્યાર પછી છૂટા પડે છે અને આબુની અંદર મનીષા જે પર્વતારોહણ તરીકે કેમ્પની અંદર તાલીમ આપતી હોય છે અને ત્યાં આગળ એક બાજુ નરેન પણ જંગલ ખાતાના મુખ્ય અધિકારી એટલે વનાધિકારી તરીકે ત્યાં ફરજ બજાવતો હોય છે. સલોની બંનેને ભેગા લાવવા માટેની ભૂમિકા તૈયાર કરે છે. એની અંદર સલોની અને કનોજ ખભે દોરડા ભરાવીને ચાલતા આવતા હોય છે સ્કૂલથી. તેઓ નરેનભાઈને ત્યાં આગળ આવે છે, નરેનભાઈ સાથે વાત કરે છે, મનીષા વિશેનો પરિચય આપે છે અને આ બાળકો પોતાની એક પૂર્વ ભૂમિકા તૈયાર કરે છે. ત્યાં સુધી આપણે જોયું હતું કે નરેન સલોની પેપરમાંના ફોટા બતાવે છે, સમાચારપત્ર. દીદીએ એ કહે છે કે સોટી કુટુંબને હુમલામાંથી બચાવ્યું હતું. એટલે નરેન કહે છે તો ખરેખર જો એ જ મનીષા હોય તો મારે તેને અભિનંદન આપવા આવવું જોઈએ. આમ આપણે અગાઉના વિડીયો લેક્ચરની અંદર ત્યાં સુધી જોયું હતું. હવે આપણે આગળનું જે વિષય વસ્તુ છે તે જોઈશું. તો અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈ ચૂક્યા હતા કે કહે છે કે જે સલોનીને ત્યાં બેસે છે બહાર વરડાની અંદર, એટલે ખુલ્લી જગ્યામાં બેસે છે. નરેન ખુરશી લઈને આવે છે અને કહે છે કે આટલું ગળું ઝાડ પ્રફુલ્લિત મેં ક્યારેય જોયું નથી. કે એની અંદર આપણે જોયું હતું કે સજીવારોપણ અલંકાર થાય છે. સજીવારોપણ અલંકારની એકવાર વ્યાખ્યાની વાત કરીએ તો જ્યારે નિર્જીવ વસ્તુને જ્યારે સજીવ હોય તેવું આરોહણ એટલે કે એવું બતાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર થાય. આપણે જોયું કે આટલું ગળું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. એટલે ત્યાર પછી આપણે જોયું કેટલામાં પેલો કનોજ જે હોય છે દોડતો આવે છે અને વાત કરે છે કે પિતાની જે જાણ થઈ એટલે કે મનીષાના પરાક્રમ વિશે સમાચારમાં વાંચ્યા પછી પપ્પા અહીંયા આવે છે. એટલે નરેન કહે છે પણ તારા પપ્પા આમ એકાએક એટલે પ્રશ્નાર્થ કરે છે. આનંદ કહે છે આ મનીષાના પરાક્રમ વિશે જાણ્યું હશે. પરાક્રમનો મતલબ થાય છે સાહસ અથવા શૌર્ય. બીજા શબ્દોમાં આપણે કહીએ તો હિંમત. એટલે કે મનીષાએ જે સુરતી કુટુંબને રીંછના હુમલામાંથી બચાવ્યું હશે એટલે કે એ વિશે સમાચારમાં વાત સાંભળી હશે અને તેઓ આવતા હશે. નરેન કહે છે મનીષા કોણ? પાછો નરેન ફરી પ્રશ્ન કરે છે. એટલે આનંદ કહે છે હા, એટલે કે પ્રશ્નાર્થ કહીને હા કહે છે કે તમે પૂછો તો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા નહીં તો એ આત્મહત્યા કરશે. આત્મહત્યા કરવી એટલે કે આપઘાત કરવો. આપઘાત એટલે અહીંયા નરેન કહે છે જે મનીષાનો ભાઈ છે કહે છે કે તમારા માટે મનીષાએ જે નાજુક અને એટલે કે નમણી અને જે ડરપોક હતી એ મનીષાએ પિતાના લગ્નની ના પડ્યા પછી આટલી બધી શૌર્ય એટલે કે તાકાતવરવાળી ખલતર અને મજબૂત મનીષા તમારા લીધે તમારા માટે બની ગયા. અને જો એની હાજરીની અંદર તમે એવો પ્રશ્ન કરશો કે મનીષા કોણ, તો દીદી આપઘાત એટલે આત્મહત્યા કરશે. એટલે કે સપોઝ કહેવાનું વાત એવું છે કે તમને મેળવવા માટે એણે આટલી બધી સાહસ કરી છે, મહેનત કરી છે, સફળતા મેળવી છે અને એ જ વ્યક્તિ જો આવું કહે કે કોણ એમ ના ઓળખવા તૈયાર થાય તે શું કરશે? આપઘાત કરશે. નરેન અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ના કરે. કદાપી એટલે કે ક્યારેય પણ. એટલે કહે છે કે એ અત્યાર સુધી આ રીતે જીવી છે તો હવે ક્યારેય એ આત્મહત્યા એટલે કે આપઘાત કરે નહીં. આનંદ કહે છે દીદીનું ભલું પૂછવું એટલે કે એનું નક્કી નહીં, કદાચ આત્મહત્યા પણ કરી જાય. અહીંના ઊંચામાં ઊંચા શિખર પર જઈને કૂદે જેને કાર્ય આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવે. પૂછે કે મનીષા કોણ? તો પછી આકરું એટલે કે સખત. આકરુંનો મતલબ શું થાય? સખત. શિખરો સર કરવા એટલે કે જેના માટે
શિખરો સર કર્યા હોય, આટલું એટલે કે સખત તપ કર્યું એટલે કે સફળતા મેળવી હોય, જેના માટે આટલા બધા મહેનત પ્રયત્નો કરીને, અને એ જ નરેન પૂછે કે મનીષા કોણ? તો એ આવું ભલું પૂછ્યું એમ કે નરેન ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. ભૂતકાળ બાદ કરીને જીવવું એટલે કે ભૂતકાળને ભૂલીને એમ, એટલે કે હું તો હવે ભૂતકાળમાં જે મનીષા સાથેની જે ઘટના હતી એને ભૂલીને મારું જીવન આગળ જીવતો હતો. આનંદ કહે છે મનીષા યાદ કરીને જીવતી હતી, એટલે કે ભૂતકાળમાં જે ઘટના બની હતી, જે મનીષા નાજુક અને ડરપોક નમણી હતી અને એટલા માટે એના પિતાજીએ જે લગ્નની ના પાડી હતી એને યાદ કરીને જીવતી હતી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે ભવિષ્ય માટે જીવતી હતી. ભવિષ્ય માટે એટલે કે ભવિષ્યની અંદર તમને પાછા મેળવવા માટે એ જીવતી હતી અને એટલા માટે એ આટલી ખડતલ અને નિર્ભય બની હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પડી એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. આઘાત એટલે એક પ્રકારનું દુઃખ. આઘાતનો મતલબ શું થાય છે? દુઃખ. એટલે કહે છે કે જ્યારે પપ્પાએ તમારી સાથે મનીષાના લગ્નની ના પાડી ત્યારે એ આઘાત એટલે દુઃખ એને સમજવાની મારી ઉંમર ન હતી. છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. તરફેણ એટલે કે એની બાજુએ તરફ એમ, દલીલ એટલે કે ચર્ચા. ચર્ચા વિચાર એટલે કે પપ્પાને મેં એના પક્ષમાં એટલે કે નરેન સાથે એના લગ્ન કરાવવા જોઈએ એવી દલીલ કરી હતી. એટલે કે જ્યારે પપ્પાએ કહ્યું જા મનીને કહે કે ગરોળી પકડી આવે તુરંત હા પાડી દઉં, એમની વાત સાચી હતી. એટલે કે ત્યારે નરેને પણ મનીષાનો પક્ષ લીધો હતો. ત્યારે એના પપ્પાએ નરેનને કહ્યું હતું કે મનીને એટલે કે ગુલામનું નામ હશે, પ્રેમથી એ રીતે બોલાવતા હશે, જેમ આપણને ઘરે કંઈક નામ હોય કંઈક રીતે બોલાવે છે, નીક નેમ કહીએ એમ. એટલે કે મનીને કહે કે ગરોળી પકડી લાવે તો હું તેની હા પાડી દઉં. મનીષા ત્યારે સુકુમાર તો હતી, ડરપોક પણ હતી. સુકુમાર એટલે કે કોમળ અથવા નાજુક. અહીંયા સમાસ છે સુકુમારનો. આપણે જોઈએ છે કે અહીંયા કુમાર, પરંતુ કેવું છે કે શું એટલે કે એકદમ નાજુક એમ. એટલે કે અહીંયા આપણે જોઈએ તો કર્મધારય સમાસ થાય. કયો સમાસ થાય? કર્મધારય સમાસ. આપણે 9મા ધોરણની અંદર સમાસમાં ભણી ગયા કે જેનું પૂર્વપદ એ વિશેષણ હોય અને ઉત્તરપદ વિશેષ્ય હોય ત્યારે કર્મધારય સમાસ થાય. અહીંયા આપણે જોઈએ તો સુકુમાર એટલે કુમાર એટલે કોમળ પણ કેવું એકદમ નાજુક. શું એટલે કે નાજુક એટલે કે જે એકદમ નમણી અને નાજુક હતી એમ. અને ડરપોક પણ હતી. ડરપોક એટલે કે બીકણ. ડરપોકનો મતલબ શું થાય? બીકણ. એટલે કે જે બીકણ પણ હતી. એટલે કે નાની સરખી ગરોળીથી જીતી હતી. તો જ્યારે નરેન એ વનાધિકારી હતો તો જંગલમાં સિંહની એક ત્રાળ એટલે ઘટના સાંભળીને એનું કદાચ મૃત્યુ. પપ્પાને ખાતરી હતી કે સિંહની એક આ ત્રાળ સાંભળીને જ મનીષા મરી જશે. ખાતરી એટલે કે એમને એવી સાબિતી હતી. એટલે કે એમને એવું ખાતરી જ હતી, એવું ખબર જ હતી ચોક્કસ સાબિત જેવું જ હતું કે ભાઈ મનીષાને જો લગ્ન કરાવે તો સિંહની એક આ ત્રાળ સાંભળીને જ મરી જશે. ત્રાળ એટલે કે ગર્જના. કારણ કે જંગલની અંદર સિંહ વાઘસિંહ જે હોય તેની એટલી બધી નાજુક અને ડરપોક હતી કે સિંહની એકાદ બૂમ સાંભળીને તે મરી જાય. અને નરેન્દ્ર કુમારે વિદુરનું જીવન જીવવું પડશે. વિદુર અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો વિદુર એટલે કે જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ. એટલે કે જેની પત્નીનું એટલે કે પત્નીનું મૃત્યુ થઈ જાય તો નરેન્દ્ર કુમારે વિદુરનું એટલે કે પત્ની વગરનું મૃત્યુ પામેલી સ્ત્રી વિદુરનું જીવન જીવવું પડે. બીજી રીતે કહીએ તો સ્ત્રીઓ માટે એવો શબ્દ લાગુ પડે વિધવા. તો એની અંદર એવું થાય કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી. આ બે શબ્દો યાદ રાખવાનું, વિદુર અને વિધવા. એટલે વિદુરનું જીવન જીવવું પડશે. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. એટલે કે હવે મનીષા નમણી અને નાજુકની અંદરથી તે સખત અને નીડર બની ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા. એ મનીષા પાસેથી જાણશે તો સીધા જ અહીં આવશે. એટલે નરેન કહે છે કે હવે તમારી સાથે લગ્ન કરાવવા માટે પપ્પા ઘણા સમયથી તમારું સરનામું એટલે કે એડ્રેસ શોધતા હતા. અને હવે અમને મનીષા પાસેથી ખબર પડશે કે એ જ નરેન કુમાર એટલે કે નરેન અહીંયા વનાધિકારી તરીકે નોકરી ફરજ બજાવે છે તો સીધા તમારી પાસે આવશે. નરેન કહે છે આ બધું માન્યામાં આવે એવું નથી. એટલે કે માન્યામાં એટલે કે સાચું લાગે એવું લાગતું નથી વાત.
વધુ પડતું સારું લાગે છે, જેની માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પિત ન હતી પણ ન હતી. એટલે કહે છે કે હું આ રીતે મનીષાને ફરી મળીશ એવી કલ્પના એટલે કે મેં ક્યારેય વિચાર પણ કર્યો ન હતો. જીપનું હોર્ન સંભળાય એટલે કે એટલામાં પહેલાં જે મનીષાને એના પિતાને એમ આવે છે આનંદ કનોજને, એ જીપનું હોર્ન એટલે કે ગાડીનું અવાજ આવે છે. આનંદ કહે છે દીદી હોર્ન વગાડતી લાગે છે હું જાઉં છું. આનંદ જાય છે. નરેન કહે છે ખરેખર તો મારે જવું જોઈએ. એટલે નરેન પણ કહે છે કે જો ખરેખર આવવું હોય તો મારે પણ જવું જોઈએ, પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ પર આવીશ. અભિનંદન એટલે એક પ્રકારની શાબાશી અથવા પ્રોત્સાહક શબ્દ કે જે આ કાર્ય કર્યું એ બદલ એમને શાબાશી આપવા માટે. એટલે કહે છે કે ખરેખર મારે પણ એમની સાથે જવું જોઈએ, પણ એ આનંદને કહે છે જો એ લોકો અહીંયા આવવા ન માંગતા તો કહેજો હું એમને અભિનંદન આપવા માટે કાલે સવારે કેમ્પ પર આવીશ. એટલે કે ત્યાં જ્યાં રોકાયા છે. સલોની કહે છે 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ. એટલે સલોની જતે જતે કહે છે કે 5 વાગે અમે તાલીમ માટે એટલે સવારે 5 વાગે અમે નીકળી જઈએ છીએ. તો નરેન કહે છે અને 10:30 વાગે આવી જાવ છો. એટલે નરેનથી બોલાઈ જાય એટલે અને 5 વાગે નીકળી જાવ છો, 10:30 પાછા આવી જાવ છો. સલોની કહે છે ખબર તો ઘણી રાખો છો. એટલે સલોની કહે છે તમે અમારી ખબર તો એટલે કે અમારી માહિતી તો ખરી રાખો, ઘણી રાખો. નરેન મારી જવાબદારીનો ભાગ છે. જવાબદારી એટલે કે ફરજ, ભાગ એટલે કે અંશ અથવા હિસ્સો. એટલે નરેન કહે છે અહીંયા વનાધિકારી તરીકે મારી નોકરી છે, તો તમારી જે છે એ ધ્યાન રાખવું એ મારી જવાબદારી એટલે મારી ફરજ છે અને ફરજનો એક ભાગ અથવા હિસ્સો છે. કનોજ પ્રવેશતા સલોની ચાલ તારે નથી આવું. સલોની કેમ દીદી અહીં નથી આવતા. એટલે કનોજ આવે છે અને કહે છે સલોની ચાલ તારે નથી આવું. તો સલોની કહે છે દીદી અહીંયા નથી આવતા. કનોજ એ આવે છે પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. ગેસ્ટ હાઉસ એટલે કે શબ્દ સમૂહ માટે શબ્દમાં પૂછાય તો મહેમાનોને રહેવા માટેની જગ્યા. જે મહેમાનોને રહેવા માટેની જે જગ્યા હોય તેને ગેસ્ટ હાઉસ. એટલે કે છે દીદી મનીષા તો અહીંયા આવે છે, પરંતુ આનંદ અને કનોજ અને હું પપ્પાને ગેસ્ટ હાઉસે મૂકવા જઈએ છીએ. સલોની એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી. એટલે સલોની પૂછે છે કે પપ્પાને એના જે મનીષાના પપ્પા છે એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી. કનોજ કહે છે દીદીએ કશું કહ્યું નથી. સલોની તો જીપ અહીં કેમ લાવ્યા? તો જીપ અહીંયા કેમ લઈને આવજો? સલોનીએ કશું કહ્યું નથી તો જીપ શું કામ અહીંયા લઈને આવ્યા? કનોજ કહે છે આનંદ અને તને લેવા ચાલ આવજો નરેનભાઈ. એટલે કનોજ કહે છે કે સલોની અને આનંદ તમે બંને જે અહીંયા છો તો તમને બંનેને લેવા માટે અહીંયા અમે જીપ અહીંયા લઈને આવ્યા છે. એટલે કહે છે આવજો નરેનભાઈ. નરેન કહે છે આવજો. સલોની અને કનોજ જાય છે. નરેન થોડાક ડગલા ચાલે છે. પાછળ જીપ ઉપડવાનો અવાજ આવે છે. નરેન કહે છે અરે એક માણસને મૂકીને જીપ ઉપડી ગઈ. એટલે નરેન કહે છે એક જ માણસને એટલે કે મને મૂકીને એક જીપ ઉપડી ગઈ. શું એને માટે એમાં મારી જગ્યા નહીં હોય? એટલે કે મારા માટે એની જીપની અંદર જગ્યા નહીં હોય. અહીં જ આવે છે સામે જતાં આવ મનીષા. એટલે કે અહીંયા મનીષા આવે છે ને પેલા લોકો એના પિતાને મૂકવા ગેસ્ટ હાઉસ છે આવી ગયા. એટલે મનીષા આવે છે સામેથી આવતા. એટલે નરેન કહે છે આવ મનીષા. આ છોકરાઓએ ભૂમિકા તૈયાર ન કરી હોત તો હું તને ઓળખી શક્યો ન હોત. એટલે નરેન કહે છે કે આ છોકરાઓએ ભૂમિકા એટલે કે આપણે બીજાને એકબીજાને નજીક લાવવા માટેને આ બધો પરિચય અથવા માહોલ ક્રિએટ ના કર્યો તો હું તને ઓળખી શકત નહીં. તું તો જાણે કે સુંદરીમાંથી શક્તિ બની ગઈ. એટલે કે પહેલાં જે નાજુક અને નમણી હતી સુંદર કન્યા એની અંદરથી શક્તિશાળી બની ગઈ. ત્યાં એક કુટુંબને બચાવ્યું એ બદલ અભિનંદન. એટલે કે શાબાશી આપે છે. મનીષા આભાર. મને હતું કે આ સ્વરૂપે તું જોઈને મને ભેટી પડીશ. એટલે કે આલિંગન ભેટી પડીશ. આ રીતે શક્તિશાળી જે નાજુક અને ડરપોક હતી એની અંદરથી તું આ રીતે શક્તિશાળી જોઈ અને મને ભેટી પડી. નરેન તું પહેલાં એટલી સુકુમાર હતી કે તારા તેજની અદબ રાખવાનું મન થાય. તેજ એટલે કે પ્રભાવ. એટલે કે પહેલાં તું નાજુક અને એટલી નમણી હતી કે તારા તેજની અદબ એટલે કે એનું એક માન શિસ્ત જાળવવાનું. સાચે એક પલકારે પ્રશ્ન થયા કરે છે. આવેશથી ભેટી જતા પણ સંકોચ થાય છે. સંકોચ એટલે એક પ્રકારનું થોડું એ ફીલ થવું એમ કે ખરેખર આ રીતે ભેટાય નહીં. અને હવે તો દીપ્તિવંત લાગે છે કે તું એ જ મનીષા છે. દીપ્તિવંત એટલે કે પ્રકાશી અથવા તેજોમય. એટલે કે હવે એટલી બધી તેજોમય લાગે છે કે દીપ્તિવંત લાગે છે. તેજોમય એટલે કે પ્રભાવશાળી ઇફેક્ટિવ લાગે છે કે તું એ જ મનીષા છે એવો પ્રશ્ન થાય છે. મનીષા છું અને નથી એટલે કે એ જ છું અને નથી.
નહોતી તે થઈ શકે એનો આનંદ છે. એટલે કે જે અત્યાર સુધી નિર્ભય અને નીડર ન હતી એ નિર્ભય અને નીડર બની જેનો હવે આનંદ છે. ગરોળીથી ડરનારે હવે મગર સાથે પણ લડી શકે એમ છે. એટલે કે જે અત્યારે ગરોળીથી ડરતી હતી એ આજે મગર સાથે પણ લડી શકે છે. અહીંયા ગરોળીથી ડરનારે હવે મગર સાથે પણ લડી શકે છે. એની અંદર અલંકાર છે. અલંકારમાં અતિશયોક્તિ અલંકાર એટલે કે અતિશયોક્તિ એટલે કે લિમિટ, જેની વાસ્તવિકતા કરતાં વધારે પણ જ્યારે વાત કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર થાય. નરે બહુ આનંદ થયો તને આમ ખડતલ જોઈને. એટલે કે આ રીતે જે ખડતલ એટલે કે તને આમ મજબૂત અથવા શક્તિશાળી, આમ જે મજબૂત અને શક્તિશાળી જોઈને ખૂબ જ આનંદ થયો. તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી જોઈશું. આગળનો જે કંઈ પ્રકરણ છે એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી હવે મને રજા આપશો. નમસ્કાર.